ગરમીનું પ્રમાણ વધતું જાય છે હવે. જમવાનું બની ગયું છે તો તું જ જોઈ લે. પછી જમીન પછી નવરો થાને हाँ એટલે આપણે કામ છે જવાનું છે. तो देखो अभी हम जा रहे हैं અત્યારે એક શોર્ટ વિડિયો શૂટ કરવા આવ્યા હતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે સવારમાં છે ને મમ્મીએ મારા કીધા પહેલા જ પૌવા બનાવી નાખ્યા હતા. તો હવે નાસ્તો કરી લઉં અને મમ્મીને હમણાં મળાવું. એઝ યુઝ્યુઅલ કામ કરે છે એનું રોજની જેમ. અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે હવે. ખબર નહીં મે મહિનામાં શું હાલ થશે ગરમીના. અત્યારથી જ આ હાલ છે. તો બપોરના 1:15 થઈ ગયા છે અને હું ઘરે આવી ગયો છું. અને અહીંયા મમ્મી મસ્ત નરમ નરમ રોટલી બનાવે છે. જોઈએ નરમ નરમ ચોથ ખરા લોટ ઢીલો છે તે રોટલી બોલી થઈ જાય છે. એ તો થાય ક્યારેક, એવું ન થાય? થાય ને? થાય શું કરવું? હા, શું કરવું? થાય ક્યારેક એવું. અમદાવાદનો થાક હજી નથી ઉતરો એવું લાગે જ મને. નથી ઉતરો ને? બીજું શું શું બનાવ્યું છે? બીજું જમવાનું બની ગયું છે તો તું જ જોઈ લે, મારે કેવું નથી. ઓકે, તો ચાલો જોઈ લઈએ. ઓકે, જો જમવામાં આજે બહુ બધી વસ્તુ દેખાય છે. અહીંયા છાસ અને આ મરચાનું અથાણું તો દેખાય જ છે. ઓહો, વાલોળનું શાક, ટીંડોરા મરચાનો સંભારો, દાળ, ઓહો હો વટાણા વાળા ભાત. ઓહો મમ્મી, આ તો બહુ બધી વસ્તુ બનાવી નાખી છે. રોજ એટલું જ બનાવી તો બતાવી નહીં ના, ભાત આમ રોજ આપણે નથી ખાતા ને એટલે કહું છું. બતાવતા નથી. હા, વટાણા વાળા ભાત પાછા કઈ. વટાણા વાળા યાદ આવી ગયા તો વટાણા નાખી દીધા. તેના કરતા વટાણાનું શાક કરી નાખ્યું તો વાલોળનું કર્યું એના કરતા. વાલોળ હોય એમ જ બનાવવું પડે ને, એમ કઈ નાખી થોડી દેવાય. બહુ આમ વાલોળનું શાક મને ખબર નહીં આ લોકો કઈ રીતે ખાય ને, જરાય જોવું ન ગમે વાલોળનું શાક. પછી બધું મળશે ભાવવા. ટોન્ટ મારે છે મારી મમ્મી મને. પછી બધુંય મળશે ભાવવા. બધું ભાવશે. હા હા, બધુંય ભાવશે હો. ચાલો બધાય જમવા. હા, શું? ચાલો બધાય જમવા. હા, તો આવી જાવ. હાલો, જેને વાલોળનું શાક ભાવતું હોય ને એ વાલોળનું શાક ખાવા આવું, બધા બાકી બીજા દાળ ભાત ખાવા હાલો. હા, અને પછી જમીન પછી નવરો થાને હા, એટલે આપણે કામ છે જવાનું છે. ક્યાં? ભેગું આવે. બટેકા લેવા? હમ, બટેકા ભાઈ આ તો વેફર બનીને જ રહે નક્કી. આજ બને કાલ બને ઈ નક્કી નહીં, પણ આજ લઈ આવવાના છે. હા, કેટલા લેવાના બટેકા? ઈ તો હવે હું અહીંયા જોઉં પછી ખબર પડે કેટલા લેવા. આમ કઈ ખબર છે અંદાજે ભાવ શું છે એવું ચાલે છે? કાંઈ ખબર નથી તો અહીંયા બે જગ્યાએ જોવું, પૂછી લેવું. અહીંયા માર્કેટમાં જવાનું હશે ને કે આગે ક્યાંય જવાનું છે? ના, આમ આગળ ક્યાંક મળતા હશે. આગળ જોશું કે અત્યારે market જ્યાં હારા હોય ત્યાં ઊભું રહી જવાનું. કા અત્યારે માર્કેટ નો ખુલ્યું હોય. કેમ? અત્યારે બપોર થોડી માર્કેટ. હા, નહીં બપોર રાખતા હોય તો શું તમે માર્કેટ ખુલ્લી રાખવાની. કા હા મારી મમ્મીને બટેકા લેવા તમને ખબર ન પડે? બરોબર ને? હા, ક્યાંક હશે ને દુકાન. હા, ક્યાંક હશે ને તો જોઈ લેશું. ત્યાંથી લઈ લેશું. બહાર પડાવી છે કે ઘરે? ઘરે ઘરે ઘરે. ગઈ વખતે અમે બહાર પડી ગયા. એમાં એટલી બધી આમ મજા નહોતી આવી. લાલ બટેકાની હતી ગઈ વખતે. આ વખતે ચાલ હવે જમવા બેસી જાય. હા, હવે જમી લઈ. હા, પછી આપણે આગળનું કન્ટિન્યુ કરશું. તો દેખો અભી હમ જા રહે હે બટેકે લેને. બરોબર મમ્મી? અને મમ્મી એક આખું બાચકું ભેગું લઈ લીધું હે બટેકા હારું થઈને. એટલે બધા આવી જાય કે ગાડીમાં આગળ રહે ને પાછળ કોઈ પકડવા વાળું હોય ને તો નો વાંધો આવે. હાલો જોઈ બટેકા ક્યાં મળે છે સારા અને બનાવીએ વેફર આવે. બરોબર ને? A few moments later. તો હું ને રોનક છે ને અત્યારે એક શોર્ટ વિડીયો શૂટ કરવા આવ્યા હતા યુટ્યુબ માટે અને બહુ મસ્ત ફની એવો બનાવ્યો છે તો તમે એક વખત જોઈ લેજો. એ શોર્ટ વિડીયો આજ સાંજે આવશે અને આ લોંગ વિડીયો કાલ સવારે આવી ગયો હશે. તમે જ્યારે જોતા હશો ત્યાં સુધીમાં. બરોબર ને? તો જોઈ લેજો એક વખત. કહી દે એક વખત જોઈ લેજો અને લાઈક કરજો અને હા, શેર પણ કરી દેજો બધાને. અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો કેમ કે આ વર્ષ પૂરું થાય ને ત્યાં સુધીમાં અમારે 50,000 નો ટાર્ગેટ છે પૂરો કરવાનું. બરોબર ને? બરોબર. તો ભાઈઓ તથા બહેનો તથા ભાઈઓ અહીંયા ઘરે અમે આવી ગયા અને અહીંયા જોવો તમે મારી પરમ પૂજ્ય મમ્મી છાસના મસાલાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. ભાઈઓ તથા બહેનો, બહેનો તથા ભાઈઓ. હા, તો આ શું છે મમ્મી? આમાં મરી દેખાય છે, જીરું દેખાય છે, બીજું શું છે? મરી અને તજ. તજ? અચ્છા, હા, તજ તો ગરમ ન પડે
મારા વાલા મિત્રો. કાંઈ ન થાય શેકી નાખશું. હા, હવે આની જગ્યાએ કેટલું શેકવાનું આમ? બસ જો આવું હા વાળી નહીં દેવાનું. ઓકે, સાવ બાળી નથી દેવાનું. હા, અને આ બધું સુકાઈ જ ગયું છે. મમ્મી આ સૂકવી દીધું છે. અને અહીંયા શું શું છે? હિંગ, હિંગ, સંચળ પાવડર, સંચળ પાવડર, નમક, નમક સ્વાદ અનુસાર. નમક. બરોબર. તો ચાલો હવે આને બધાને પીસી લઈ. હા, ચાલો. લીમડો, મીઠો લીમડો. આ ભાઈ બીજી લાઈટ કરો ને તમે. જો આ બધું સરગવો, આ સરગવો સુકાઈ ગયો છે. આ લીંબુ સુકાઈ ગઈ છે. અને આ પવાલામાં મમ્મી શું ભર્યું છે? એમાં મીઠો લીમડો, હા, મીઠો લીમડો અને ફુદીનો દેખાય જ મને. ધાણા, ઓકે, ધાણા. અહીંયા ફુદીનો છે. થોડો મીઠો લીમડો. આમાંય નાખ્યો છે. ઓકે. અને મારે મિક્સર જોઈને કોઈ પગલું જોઈને દાંત हाँ पवाल एंटीक છે આખું મિક્સચર છે હા तो देखो भाइयों बहनों लोगों इधर एक घाणवा पीला गया है आ શું છે મમ્મી આલું મીઠો લીમડો અને ધાણા મીઠો લીમડો અને ધાણા એને છે ને આ રીતે મમ્મી ચાળી લે છે ચાળવું પડે ભાઈલો ચાળવું પડે ને હા હવે વારા ફરતી બધું દળીને આવું કરીને મિક્સ કરી દેવાનું ને હા બતાવું ચાલો ના ના કાંઈ બતાવું નથી મમ્મીને ખીજા ગયા એને પાછું પીલવાનું કે ચાલે પીલાય નો પીલું હોય તો જા દે ચાલશે રહેવા દે એટલું શું એટલા મને ક્યાં હોય तो देखो अभी फुदीने की बारी आ गई है આમ જો તમે પણ એકડો એકડો ડમરી ઉડાડી દીધી મારી મમ્મી આમ જો દેખાય તમને ઓ ફુદીનાની સુગંધ બહુ સારી આવે છે ફુદીનાની સુગંધ થી જ આમ છાશ પીવાનું મન થઈ જાય નહીં બધું એકાદે હવે પેલા હું લીંબુ પી લઈ કે લીંબુ હરગવો ભેગો નાખ દે જો આવા એકદમ ઓલા થઈ ગયા કડક મારી મમ્મી તો આમ હાથથી આમ મસળી નાખે પણ એનો પાવર બતાવતી નથી બરોબર ને મમ્મી पावरफुल वुमन आधा काम हो गया है आधा काम अभी मम्मी कर रही है मैंने बहुत मदद की आज है ना मम्मी मैं કેટલી મદદ કરી तेरे को नहीं કરી हाँ तो હવે એમાં મીઠું નાખ્યું જ મમ્મી હે સંચળ પાવડર ઓકે અને હિંગ હિંગ આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને પીલી નાખશું હા એટલે એકદમ સરખું મિક્સ થઈ જાય હા જો આ બધું મિક્સ થઈ ગયું છે આ હવે એને ચાળી લેશે મમ્મી અને હવે જે છેલ્લે વધ્યું છે એટલું બધું મિક્સ કરીને હમણાં પીલી નાખશે અને પછી આખો બધો મસાલો મિક્સ કરીને બતાવું તમને ટેસ્ટ કરીને બતાવું હું એકદમ શેફ રણવીર બરાલની જેમ હું એકદમ મોટો શેફ છું તમને ખબર ન હોય તો કમ હે ને મમ્મી હું ને મોટો શેફ મારી મમ્મીને મેં જ શીખવાડ્યું બધું રાંધતા ને એવું બધું કા મારી મમ્મીને ક્યાં કઈ આવડતું મેં શીખવાડ્યું બધું તો બધું પીલાઈ ગયું છે હવે મમ્મી મિક્સ કરે છે અહીંયા બધું ચાળી લો હા પછી હમણાં ટેસ્ટ કરીએ કેવો બન્યો છે એમ ચાળી નાખું પેલા તો અહીંયા મમ્મી છે ને આ બધું મિક્સ કરે છે મમ્મી આ બધું બરોબર તે મસાલો બનાવ્યો બધું બરોબર पर मेरे जहन में एक सवाल ऐसे गोथे मार रहा है मीठू संचળ અને બીજું ઓલું શું નાખ્યું તે હા એ તો પાવડર જ હતો બરોબર તો એને શું કામ દે ઓલું ગયું હા તો જો આ મસાલો મિક્સ થઈ ગયો છે અને આનું ટેસ્ટિંગ પેલા મમ્મી આમ જો રોનક ઉપર કરવાનું છે અને પછી આપણે ચાખશું બરોબર હો ને હા 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 પીલી નાખીને એટલે ગોળીયું ન થાય પછી આપણે ચાળી નાખીએ એટલે એકદમ હરખું મિક્સ થઈ જાય હા બધું સારી રીતે મિક્સ થઈ જાય એમ સમજા એટલે એને એમાં નાખ્યું હોય તમારા વતી મેં આ સવાલ પૂછ્યો બાકી મને તો બધી ખબર જ હોય કેમ કે મેં જ મારી મમ્મીને બધું શીખવાડ્યું છે બરોબર હું બસ લ્યો પૂછી લે તાર ફઈને બધું મેં શીખવાડ્યું છે હવે થોડીક વાર ઠરવા દઈએ આપણે મિક્સરમાં પીલું છે હા
હાલે રોનક ઉપર ટેસ્ટિંગ કરવું છે ને આપણે ક્યાં પીવું છે? ખરે ને બસ ને. પછી ઓલું કરશું ભરશું આપણે હા મસાલો મસ્ત બની ગયો છે જો તમારે કોઈ બનાવવો હોય ને આ તો video- બનાવી લેજો અત્યારે તડકા હારા પડે છે તો આ વિડિયો પૂરેપૂરો જોજો હા. અને મસાલો બનાવી લેજો હા અને એમ નહીં ગરમ છે તો ભલે ને આપણે આના ઉપર ટેસ્ટ કરી લઈને આપણે અત્યારે નહીં કરી ટેસ્ટ કરી લઈએ રોનક छाछ लेता है जय बलि का बकरा वो बना है अभी નવરીના तो देखो अभी ये बलि का बकरा बना है जो टेस्टिंग कर रहा है इस मसाले का गरम गरम का गरम नहीं है ब्रो, गरम अच्छा है अभी तो ठर गया है ये नहीं ठरा है ये ठर गया। नहीं ठरा है 2 चमची नाख એટલો બધો ન હોય એ ખારું ને જાડા થઈ જાય શું થઈ જાય झाड़ा જાડા થઈ જશે झाड़ा तो થઈ જ ગયા છે ઈ. હા પણ પણ જાડા થઈ થઈ જશે. જશે એકદમ લીલું લીલું લાગે છે બસ હવે લે ને બહુ કર્યું પીને હવે મારે પોતું મારું હોય ને કેવું લાગ્યું મસ્ત. મસ્ત લાગ્યું તું બી ટેસ્ટ કરી લે. હું ડાયટિંગ ઉપર છું તમે ગાઈસ ટેસ્ટ કરી લ્યો થોડું. હા લ્યો કરી લ્યો બસ થઈ ગયું ભાઈ ભાઈ ટેસ્ટ કરશે. કેવો લાગે હા મમ્મી તાર કપડા આખા ભરાઈ રહ્યા છે આમ જો ઈ તો એ વાત થઈ જ જાય મારે છાશ થી ચમચી Sorry, ચમચી થી છાશ પીવે જ ના ના ના. ગાઈસ છાશ થી ચમચી પીવે છે. થાય ક્યારેક થાય થાય કેવી લાગ્યું મમ્મી મસ્ત બની ગયો મસ્ત બની ગયો હા, બહુ મસ્ત. એકડો 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 એકડો. તો બપોરે જે બટેકા લેવા ગયા હતા નહોતા મળ્યા ને ફાઇનલી અત્યારે મળી ગયા કાં મમ્મી હા બટેકા બધા સરસ છે હા જોઈ લ્યો બટેકા લીધે પાર કર્યા હવે વેફર ક્યારે હાંજે બનાવી છે કે જોઈએ અત્યારે ટાઈમ લાગે હશે તો અત્યારે કરશું નહીં તો સવારે મને તો નીંદર આવે છે બહુ નીંદર આવે છે બટેકા બધા મસ્ત છે સરસ મારા મમ્મીના માં છે ને સુપર પાવર છે આમ ચૂટકી વગાડતા છે ને આમ બધા બટેકાના વેફર બનાવી નાખશે હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દેજો જેથી તમને સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે થેન્ક યુ ફોર વોચિંગ